મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારમાં ગુજરાત ઇનસાઇટમાં। સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો વરસાદે ખેડૂતોને રડાવ્યા। વર્ષના શરૂઆતમાં જ મેઘ તાંડવ વરસી પડ્યા છે। વર્ષ 2026ની શરૂઆત ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક સાબિત થઈ છે। રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે અચાનક હવામાનમાં પલટો આવતા માવઠાનું સંકટ ઊભું થયું છે। આજે ગુરુવાર વહેલી સવારે દક્ષિણ ગુજરાતના નવસારીના મારોલી અને સુરતના હજીરા વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો। ઉત્તર ગુજરાતના પાટણ પંથકમાં પણ વરસાદી છાંટા પડ્યા। રવિ પાક પકવાતા ખેડૂતોમાં દોડધામ મચી ગઈ છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે છેલ્લા 24 કલાકની રાજ્યનું વાતાવરણ હળવેલું છે। બુધવારે રાજકોટ, પરધરી, ધોરાજી, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જેવા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા। કચ્છના નબત્રાણા અને ભુજ પંથકમાં પણ પવન સાથે વરસાદ નોંધાયો હતો, જેના કારણે ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો। વર્ષ 2026થી ગેસ સિલિન્ડર મોંઘું। નવા વર્ષ 2026ની શરૂઆત સાથે 4 મોંઘવારીનો આંચકો લાગ્યો છે। સરકારે 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 11 રૂપિયાનો વધારો કર્યો છે। આ વધારો આજથી અમલમાં આવ્યો છે। આ વધારાથી હોટલ, રેસ્ટોરન્ટ અને નાના વ્યવસાયો માટે ખર્ચમાં વધારો થશે। દિલ્હીમાં 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત હવે 1691.50 થશે, જે અગાઉ 1580.50 રૂપિયા હતી। આજથી થશે 4 મોટા ફેરફાર। ડિસેમ્બરમાં પાન આધાર લિંક કરવાની ડેડલાઇન પૂરી થશે। જો લિંક નહીં થયું તો પાન નિષ્ક્રિય થઈ જશે। આનાથી આઈટીઆર, બેન્કિંગ અને સરકારી યોજનાઓ પર અસર પડશે। યુપીઆઈ અને ડિજિટલ પેમેન્ટને નિયમો કડક થશે। સેમ વેરિફિકેશન કડક થશે। વોટ્સએપ, ટેલિગ્રામ જેવી એપ્સ પર જોડવાની તૈયારી શરૂ છે। 1 તારીખથી સીએનજી, પીએનજી, પેટ્રોલ, ડીઝલના ભાવમાં વધારો। દેશભરમાં સીએનજી અને પીએનજીના ભાવમાં કેટલો ફેરફાર થયો છે? સીએનજીના ભાવમાં કેટલો ઘટાડો થયો છે? આ નવી કિંમત 1 જાન્યુઆરી 2026ના રોજ સવારે 6 વાગ્યાથી અમલમાં આવી છે। આ સંદર્ભમાં એક પ્રાપ્ત માહિતી અનુસાર દેશભરમાં સીએનજીના ભાવમાં આશરે 3 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે। વિવિધ શહેરોમાં અલગ અલગ ભાવ છે। પીએનજીમાં પણ 0.17 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે। એટલે કે મિત્રો, આમાં વધારો નથી થયો, અત્યારે ઘટાડો કરવામાં આવ્યો છે સીએનજી, પીએનજી અને પેટ્રોલના ભાવમાં। સરકાર આપશે 50,000 રૂપિયા। દેશના નાના વેપારીઓ માટે એક ખુશખબર છે। જો તમે શેરી પર વેચાણ કરતા હો, જેમ કે ફળો, શાકભાજી, પાનની દુકાન, સલૂન અથવા કોઈ પણ પ્રકારની પોર્ટેબલ દુકાન ચલાવતા હો, તો હવે સરકાર તમને 50,000 રૂપિયા સુધીની લોન ગેરંટી વિના આપી રહી છે। આ લાભ પીએમ સ્વનિધિ યોજના હેઠળ ઉપલબ્ધ છે। તો મિત્રો, જો તમે એવી કોઈ પણ વેપાર કરી રહ્યા છો તો તમે આ લોન લેવા માટે ઉત્કર્ષ છો। બધા પ્રૂફ ચેક કરવા પડશે। જન્મના પ્રમાણપત્રને લઈને અનેક મૂંઝવણો હોય છે કે આ પ્રમાણપત્ર માન્ય રહેશે, તેને લઈને અનેકવાર લોકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડતા હોય છે। જન્મના પ્રમાણપત્રને લઈને મહત્વનો આ દરમિયાન ગુજરાતના હાઈકોર્ટ મહત્વનો ચુકાદો આપ્યો છે। ગુજરાત હાઈકોર્ટ કહ્યું કે આધાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી રેકોર્ડમાં દર્શાવેલ જન્મ તારીખ સંપૂર્ણ માન્ય રહેશે નહીં। માત્ર જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલી જન્મ તારીખ એ જ સાચી તારીખ માની શકાય। એટલે કે મિત્રો, જો તમારા આધાર કાર્ડમાં બીજી જન્મ તારીખ હશે તો તે ચાલશે નહીં। તમારા જે જન્મપત્રમાં જે પણ તારીખ હશે એ માન્ય લેવામાં આવશે। સરકારી વિભાગમાં અટકશે ભ્રષ્ટાચાર। ગુજરાત રાજ્યમાં સરકારી તંત્રમાં વ્યાપક બનેલા ભ્રષ્ટાચારને અંકુશમાં લેવા માટે હવે સરકાર દ્વારા અગાઉથી જ નિરીક્ષણ કરીને નિવારક પગલાં ભરવાની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। ગુજરાત તકેદારી આયોગની સૂચનાઓને આધારે રાજ્યના વિવિધ સરકારી વિભાગો અને કચેરીઓમાં હવે પ્રિવેન્ટિવ વિજિલન્સ ઇન્સ્પેક્શન પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે। તાજેતરના સમયગાળાના ગાંધીનગરથી લઈને ગ્રામ્ય વિસ્તારો સુધી સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર, કામમાં અનાવશ્યક વિલંબ,
ખોટી તરફેણ અને નાગરિકોનું કનકડક કરવામાં આવતી હોવાની અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા હવે ફરિયાદ આવ્યા બાદ પગલાં લેવા બદલે અગાઉથી જ વહીવટી પ્રક્રિયાની ચકાસણી કરીને ખામીઓને દૂર કરવાની નીતિ અપનાવવામાં આવી છે. તો મિત્રો 2026માં થઈ શકે છે ભારત પાકિસ્તાનનું યુદ્ધ. એક અગ્રણી યુએસ થિંક ટેન્ક કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સ એટલે કે CFRએ તેના અહેવાલમાં ચેતવણી આપી છે કે 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી શકે છે. થિંક ટેન્ક કહે છે કે વધતી આતંકવાદી પ્રવૃત્તિઓ બંને દેશો વચ્ચેના આ સશસ્ત્ર સંઘર્ષનું મુખ્ય કારણ હોઈ શકે છે. યુએસ વિદેશ નીતિ નિષ્ણાંતોને સર્વેક્ષણને ટાંકીને ચોંકાવનારા અહેવાલમાં જણાવ્યું છે કે ટ્રમ્પ વહીવટીતંત્રે નવી દિલ્હી અને ઇસ્લામાબાદ વચ્ચે ચાલી રહેલા વિવાદને સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો છે. રેશન કાર્ડ ધારકો સાથે છેતરપિંડી નહીં ચાલે. રાજ્યભરમાં સસ્તા અનાજથી દુકાનો પર ઓછું વજન અને અપૂર્ણ રેશન મળવાની ફરિયાદો વધતા રાજ્ય સરકાર મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નાગરિકોને મળતા ઘઉં, ચોખા, દાળ અને ખાંડના જથ્થામાં પારદર્શિતા લાવવા સરકાર સક્રિય બની છે. લાંબા સમયથી ઉઠતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રમાં સુધારાની દિશામાં પગલું લેવામાં આવ્યું છે. આ નિર્ણયથી રેશન વિતરણની પ્રક્રિયામાં વિશ્વસનીયતા વધશે એવી અપેક્ષા છે. ગોડાઉન સ્તરે તોલ માપની નવા વ્યવસ્થા. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા હવે રેશનિંગનો જથ્થો ગોડાઉનમાંથી જ દુકાનદારોની હાજરીમાં તોલીને આપવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. અગાઉ કાગળ પર દર્શાવેલા પ્રમાણ અને હકીકતમાં મળતા વજન વચ્ચે તફાવત હોવાની ફરિયાદો સામે આવતી હતી. બેગ ફાટલી હોવાના કારણે વજન ઘટતું હોવાનું પણ નોંધાયું હતું. નવી પદ્ધતિ આ પ્રકારની ગેરરીત અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આજનો ખેડૂત મોંઘવારીમાં ફસ્યો. 2 વર્ષ પહેલાં મગફળીનું બિયારણ 1000થી 1200 રૂપિયા મળતું હતું, જે આજે ડબલ થઈ 2200થી 2400 પહોંચ્યું છે. તે જ રીતે 2 વર્ષ પહેલાં 1 એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે 800 હતા, જેમાં પણ ભાવ વધારો આવતા તે 1200 પહોંચ્યા છે. વધુમાં 2 વર્ષ પહેલાં પ્રતિ દિવસ ખેત મજૂરને વેતન 150થી 200 હતું, આજે 250થી 350 થયું છે. અને રાસાયણિક દવા ખાતરોમાં 2 વર્ષ પહેલાં અને આજની તારીખ કિંમતોમાં 30% વધારો છે. આમ વધતી જતી મોંઘવારીને કારણે દિવસોની દિવસે ખેડૂત દેવાદાર બનતો જાય છે. આ નિયમ તોડ્યો તો ભારે દંડ. નવા ટ્રાફિક નિયમો જે 1 માર્ચ 2025થી વધુ કડક બન્યા છે. મુજબ જો તમે 2 વ્હીલર પર ટ્રિપલ રાઇડિંગ કરતા પકડાઈ જશો તો નીચે મુજબની કાર્યવાહી થઈ શકે છે. રોકડ દંડ લેવામાં આવશે, જેમાં કે ટ્રિપલ રાઇડિંગ માટે હવે 1000 રૂપિયા સુધીનું ચલાણ કાપવામાં આવે છે. અગાઉ આ દંડ ઓછો હતો, પરંતુ હવે તેને વધારી દેવામાં આવ્યો છે. લાયસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવશે. માત્ર દંડ જ નહીં, પણ નિયમ મુજબ પોલીસ તમારું ડ્રાઇવિંગ લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ એટલે કે રદ પણ કરી શકે છે. વારંવાર ભૂલ કરવા પર જો તમે આ ભૂલ બીજી વાર કરો છો તો દંડની રકમ વધી શકે છે અને વાહન જપ્ત કરવાની કાર્યવાહી પણ થઈ શકે છે. તો મિત્રો, છેતી જાજો અને 2 વ્હીલર ઉપર ટ્રિપલ રાઇડિંગ કરવાનું બંધ કરી દેજો. સ્માર્ટ મીટર અંગે ફરી વિરોધ. ઉર્જા મંત્રીના નિવેદન પર આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે ઉર્જા મંત્રીએ નિવેદન આપ્યું છે કે ગમે તે કરી લો, સ્માર્ટ મીટર તો લગાડીને જ રહીશું. અમને ખબર છે તમે કંપનીઓના દલાલો છો, પ્રજાનું ક્યારેય વિચારતા નથી. તમે એવું કહો છો કે ભ્રમણા ફેલાવે છે, પરંતુ એવા સેંકડો લોકો છે કે જેના બિલ વધારે આવ્યા છે. અત્યારે 2 મહિના વાપર્યા પછી લાઇટ બિલ ભરીએ છીએ. 6 મહિના પછી તમે સ્માર્ટ મીટર લગાવીને કહેશો કે હવે એડવાન્સવાળું પ્રીપેડ લેવું પડશે તો જ સ્માર્ટ મીટર ચાલશે, નહીતર લાઇટ જતી રહેશે. એવા કેટલાય પરિવારો છે કે જેની પાસે લાઇટ બિલ ભરવાના પણ પૈસા નથી. આ કરવા માટે તમે સત્તા પર આવ્યા છો. જેની પાસે અગાઉથી જ મીટર છે તેના પ્રજાએ પૈસા ચૂકવી દીધા છે અને હવે સ્માર્ટ મીટર લાવશો અને તેના પણ રૂપિયા લેશો.
તમે કંપનીઓ માટે કેટલી હદે નીચે જાણનાર કંપનીઓને તમારી સાથેનું શું કનેક્શન છે તે અમને ખબર છે. તો મિત્રો આ વાત પણ ચર્ચામાં છે અત્યારે. પતંગ રસિયાઓ માટે ખુશખબર. પતંગ રસિયાઓ માટે ઉત્તરાયણ પર હવામાન અનુકૂળ રહેવાની આગાહી છે. 12 અને 13 જાન્યુઆરીએ સારો પવન ફૂંકાશે. 14 અને 15 જાન્યુઆરીએ એટલે કે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણે ઠંડીની સાથે પવનની ગતિ તેજ તો ક્યારેક ઓછી રહી શકે છે. એકંદરે પતંગ રસિયાઓ માટે પતંગ ઉડાવવા માટે સરળતા રહેશે. આ દરમિયાન હવામાનને પલટો પર આવશે અને ઠંડી પણ રહેશે. 17 જાન્યુઆરીએ ઠંડીનું પ્રમાણ ફરી વધશે. 19 જાન્યુઆરીએ હવામાનમાં ફરી બદલાવ જોવા મળી શકે છે. સરકાર આપશે 4 લાખની સબસિડી. આજના સમયમાં ગુજરાતના પશુપાલકો અને ખેડૂતો માટે જીવન સરળ નથી. વરસાદની અનિશ્ચિતતા, પશુઓની સંભાળ અને તેમના માટે યોગ્ય વ્યવસ્થા બનાવવા માટે મોટી રકમની જરૂર પડે છે. તાજેતરમાં પાક નિષ્ફળ જવાની કૃષિ રાહત પેકેજ પણ આપવામાં આવેલ છે, પરંતુ તે ઉપરાંત પણ ઘણીવાર મનમાં પ્રશ્ન થાય છે કે ગાય ભેંસ માટે મજબૂત તબેલા બનાવીએ તો દૂધ ઉત્પાદન વધે, પરંતુ પૈસા ક્યાંથી લાવીએ? તો હવે ચિંતા છોડો. સરકાર તમને તબેલા લોન યોજના ગુજરાત 2025 હેઠળ 4 લાખ સુધીની લોન આપી રહી છે. ખેડૂતોની 2 લાખ સુધીની લોન માફ. ખેડૂતોની લોન માફ સમગ્ર દેશમાં સૌથી વધુ ચર્ચિત વિષય છે. તેમાં તેલંગાણામાં ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે. તેલંગાણાના સીએમ રેવાંત રેડ્ડીએ લોન માફી યોજનાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે 11 ડિસેમ્બર 2018 અને 9 ડિસેમ્બર 2023 વચ્ચે લોન લેનારા ખેડૂતો માટે 2 લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે. આ પહેલા ઝારખંડ સરકારે પણ ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી હતી. તો હવે જોઈએ કે આપણી ગુજરાત સરકાર હવે 2 લાખ સુધીની લોન માફ કરે છે કે નથી કરતા. હજુ તે ચર્ચામાં છે. હજુ કોઈ નિર્ણય આવ્યો નથી. હર્ષ સંઘવીની કડક ચેતવણી. નાયબ મુખ્યમંત્રી આજે ડીસા ખાતે રાજ્યના અલગ અલગ ડેપો માટે ફાળવવામાં આવેલા એસટી બસોનું લોકાર્પણ કર્યા બાદ ડીસાના જીવદયા પ્રેમી સ્વર્ગીય ભરતભાઈ કઠોરીના પ્રતિમાના અનાવરણ માટે કાંટ ગામ સ્થિત આવેલી રાજપુર પાંજરાપોળ ખાતે પહોંચ્યા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૌ હત્યા કરનારા સામે રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં કડકમાં કડક વલણ અપનાવવાની ખાતરી આપી હતી. ગૌ હત્યારાઓએ ક્યાંય પણ છુપાયા હશે તેમને શોધી કાઢવામાં આવશે અને કડક સજા આપવામાં આવશે. 2 ગૌ હત્યારાઓને આજીવન કેદની સજા આ સરકારે અપાવી છે અને 22 ગૌ હત્યારાઓને સજા થઈ ચૂકી છે. ભારતમાં સૌથી વધુ સજા ગુજરાતની સરકારે અપાવી છે.